આદિપુરના તબીબ ડોક્ટર નરેશ એલ જોશીએ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં સંગમ ઘાટમાં પવિત્ર સ્નાન કર્યું હતું અને ત્યાંથી પ્રસાદ રૂપે મહાકુંભ જળ ભરી આદિપુર મિત્ર મંડળ અને સગા સંબંધીઓ માટે લઈ આવ્યા. તાજેતરમાં કેટલાક રિપોર્ટ એવું દર્શાવે છે કે કુંભનું પાણી પીવા લાયક પણ નથી અને સ્નાન કરવા લાયક પણ નથી. આથી તબીબ હોવાને નાતે કુતૂહલવશ તેમણે જળનું પરીક્ષણ આદિપુરની માન્ય લેબોરેટરીમાં કરાવ્યું હતું. 48 કલાક બાદ આવેલા રિપોર્ટમાં પાણી શુદ્ધ પુરવાર થયું હતું. તેમાં એક પણ કોલિફોર્મ બેક્ટેરિયા કે અન્ય જીવાણુ ન મળ્યા. તેની સાથે નળનું જળ પણ ટેસ્ટ માટે રાખવામાં આવ્યું તો તેમાં કોલિફોર્મ બેક્ટેરિયા જોવા મળ્યા હતા. શ્રદ્ધા અને આસ્થાની કસોટી પર માં ગંગા, માં યમુના અને માં સરસ્વતીનું જળ પાર ઉતર્યું હતું. જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરે અને જળ દૂષિત ન થાય તેને ભગવાનની કૃપા કે ચમત્કાર જ કહી શકાય તેવું તબીબનું કહેવું છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.